ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ 11 તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો. પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી. પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું. એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી. મરણ જનાર તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી. આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એની સાથે અન્ય એક વ્યક્તિ કૃષ્ણા જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો. એ પણ એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે. અને ઘણા સમય બાદ મતલબ 24 કલાક બાદ જ્યારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી. પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી. જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ. પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી, ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ. એવા 4 ગુનાઓ એના વિરુદ્ધ હતા. એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો. ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો. અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે જે વ્યક્તિ છે સંતોષ કુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું. એ બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી. અને આ બંને આરોપીઓ પુન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે. બંનેની પોલીસે ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર કૃષ્ણા એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા. અને નાસ્તો કરવાના બહાને પેલા નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ ડ્રિંકમાં કંઈક ઘેનની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા. જેની ખૂબ જ ઊંડી અસર જે કૃષ્ણા હતો એને થઈ હતી. એટલે કૃષ્ણા એકદમ બેભાન થઈ ગયો હતો. ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષ કુમારને આ બંને વ્યક્તિઓ પુન્ના અને લુલ્લુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો. એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ